આ ટૂંકી વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે। એક નાનકડા ગામમાં એક વૃદ્ધ માડી રહેતી હતી। તે ખૂબ ભક્તિભાવવાળી હતી અને રોજ મંદિર જઈ ભગવાનની સેવા કરતી। ગામના લોકો કહેતા કે માડીનો ભગવાન પર અતૂટ વિશ્વાસ છે। માડીનો એક નાનો દીકરો હતો જે તેની આખી દુનિયા હતો। એક દિવસ અચાનક દીકરાને ગંભીર ઈજા થઈ ગઈ। માડી ગભરાઈ ગઈ અને તરત ગામના ડોક્ટરને બોલાવ્યો। ડોક્ટર થોડો અહંકારી સ્વભાવનો હતો। તેણે બાળકની સારવાર શરૂ કરી પણ સ્થિતિ ગંભીર હતી। માડી રડતા રડતા મંદિર આગળ જઈ પ્રાર્થના કરવા લાગી। હે ભગવાન, મારા દીકરાને બચાવી લો, મારી પાસે તમારા સિવાય કોઈ સહારો નથી। આ જોઈને ડોક્ટરે થોડા ગુસ્સાથી કહ્યું, જો ભગવાન છે તો સાબિત કરે કે તે જીવતો છે। એ વાત કહીને તેણે મૂર્તિ પાસે જઈ મજાકમાં સ્ટેથોસ્કોપ મૂકી દીધું। પરંતુ અચાનક ડોક્ટર ચોંકી ગયો। તેને મૂર્તિ પાસે ધબકારા જેવો અવાજ સંભળાયો। ડોક્ટર ફરી તપાસ કરવા લાગ્યો અને દરેક વખત તેને એ જ અવાજ સંભળાતો રહ્યો। તે ક્ષણે ડોક્ટરના મનમાં મોટો ફેરફાર આવ્યો। તેને સમજાયું કે માનવ બુદ્ધિ બધું સમજી શકતી નથી। દુનિયામાં કંઈક એવી શક્તિ છે જે આપણા વિશ્વાસથી જ અનુભવાય છે। થોડી જ વારમાં બાળકની સ્થિતિ સુધરવા લાગી। માડીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। ડોક્ટર શાંત થઈને ભગવાન આગળ માથું ઝુકાવી દીધું। તે દિવસ પછી ડોક્ટરે પોતાનો અહંકાર છોડીને લોકોની સેવા કરવાનું જીવનનું ધ્યેય બનાવી દીધું। તે કહેતો, જ્ઞાન જરૂરી છે પરંતુ શ્રદ્ધા વગર જ્ઞાન અધૂરું છે। અંતનો બોધ, જિંદગીમાં કેટલું પણ જ્ઞાન અને શક્તિ મળી જાય પરંતુ ભગવાન પરનો વિશ્વાસ અને નમ્રતા જ માણસને સાચી દિશા બતાવે છે। અહંકાર નહીં, શ્રદ્ધા જીવન બદલે છે।